આજે તો મારે પરોઠા કરવાના હતા એટલે મેં 3-4 બટેકા લઈ અને બાફવા મૂકી દીધા. બટેકા બફાય ત્યાં સુધી શાકભાજી છીણવાના હતા એટલે મેં ગાજર, કોબી, ટામેટાં, ડુંગળી, મરચાં અને કેપ્સિકમ આ બધી જ વસ્તુ લઈ લીધી અને એને છીણી અને તૈયાર કરી નાખી. પહેલાં તો મેં કોબી છીણી હતી, ગાજર, ડુંગળી, ટામેટાં અને મરચાંના કટકા કરી લીધા હતા અને બટેકા બફાઈ જાય એટલે બટેકા છીણી લીધા અને હારવાર આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી હતી અને પછી બધું એક બાઉલમાં લઈ અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી અને હારવાર ચીઝ નાખવાનું હતું તો ચીઝ પણ એક મેં છીણી લીધું. ચીઝ છીણાઈ ગયું પછી મેં મસાલા કરવાનું ચાલુ કરી દીધું. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને આમચૂર પાવડર આ બધી જ વસ્તુ એમાં મિક્સ કરવાની હતી. એટલે બધા મસાલા થઈ ગયા એટલે મેં મસ્ત માવો મિક્સ કરી અને 2-5 મિનિટ રહેવા દીધો. ત્યાં સુધી તો મારે લોટ બાંધવાનો હતો અને મારે તો એકલા ઘઉંના લોટમાંથી જ તે પરોઠા કરવાના હતા એટલે મેં ઘઉંનો લોટ લઈ અને બાંધીને તૈયાર કરી દીધો અને લોટ બંધાઈ ગયો એટલે તરત જ હું પરોઠા બનાવવા બેસી ગઈ. પહેલાં તો મેં મોટી રોટલી બનાવી અને રોટલી સરખી બની ગઈ એટલે મેં એમાં જે માવો બનાવેલો હતો એ ભરી અને રોટલીને તૈયાર કરી નાખી અને લોઢી ગરમ થઈ એટલે મેં પરોઠાને શેકવા માટે મૂકી દીધો. 4-5 મિનિટમાં પરોઠો શેકાઈ ગયો એટલે પછી મેં એમાં ચીઝ નાખી દીધું અને જયદીપ જમવા માટે બેસી ગયા અને મેં ટેસ્ટ કર્યો તો પણ પરોઠો બહુ મસ્ત બન્યો. તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.